તો જય ગણેશ મિત્રો. તો આજે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધીરજભાઈ સેલરના વર્કશોપ પર વિઝિટ કરીશું અને જાણીશું એમને 2026નો પ્લાન શું છે. તો જે રીતે તમે ઇન્સ્ટાગ્રામ પર અમને સપોર્ટ કરો છો એ જ રીતે અમારી યુટ્યુબ ચેનલને પણ સપોર્ટ કરતા રહેજો. જય ગણેશ ધીરજભાઈ. જય ગણેશ. તો તમારો ગણેશજીનો પ્રવાસ ક્યાંથી ચાલુ થયો? મેં મારા ઉંમરના 8મા વર્ષથી ગણપતિજીની મૂર્તિ બનાવું છું. મારા પહેલા ગુરુ હતા અમર પ્રકાશ વાંગનગર. એમના વર્કશોપનું નામ છે શ્રી ગણેશ આનંદ આર્ટ. એમને મને ગણપતિ વિશે અને ગણપતિનું નોલેજ, મૂર્તિ કેવી બનાવવાની એ બધી વિશે મેં માહિતી એમના ભાઈથી લીધી છે. મહારાષ્ટ્રના? એ મહારાષ્ટ્રના છે, કોકણના છે, સિંધુદુર્ગના. તો તમને ગણેશજીની મૂર્તિ બનાવતા સમયે સૌથી ડિફિકલ્ટ પાર્ટ કયો લાગે છે? ડિફિકલ્ટ પાર્ટ એવું તો મેં કંઈ માનતો નહીં, કે મારી માન્યતા એવી જ છે કે મેં જે મૂર્તિ બનાવું, જે ગણપતિ બનાવું, તો જેનો ગણપતિ છે, જેને ઓર્ડર આપ્યો છે, એ વ્યક્તિને કંઈ મનમાં દુખાવો નહીં જોઈએ કે મારા પપ્પાને અહીં આ વસ્તુ રહી ગઈ. તો મેં તો એવું જ પ્રયત્ન કરું છું કે મારાથી 100% જ અપાય, કે માણસ જ્યારે લેવા આવે ત્યારે એને એવું નહીં થવું જોઈએ કે મન દુઃખ નહીં થવું જોઈએ કે ના ભાઈ મેં અહીં લીધું છે, બાપ્પા લીધા છે મારી ઘેર, તો આનંદનો માહોલ એના મોઢા પર આવવો જોઈએ. મારું એક જ ધ્યેય છે કે મેં બીજાને આવો આનંદ આપી નહીં શકતો, પણ મેં મારા કામથી તો એના મોઢા પર આનંદ લઈ આવી શકું છું ને. કારણ કે આવડે તો બધાને ટેન્શન બહુ બધા છે, હપ્તા, EMI. કોને આનંદ આપો તો આ એક આનંદનો જ ફોર્મ છે કે ગણપતિ બાપ્પા બતાવવા. તમે ડિફિકલ્ટ માની લો પાર્ટ, તો મેં ડિફિકલ્ટ માનું તો પછી માને જ બનાવવા અઘરું પડી જાય ને. એટલે પછી મારું માઇન્ડ એ શું છે કે આ વસ્તુ અઘરી છે, આ વસ્તુ અઘરી છે. હા, બગડી જાય એવું નહીં, પણ કેવું કે ટાઈમ વધારે લઈ લે ને આ ડેડલાઇન છે, ડેડલાઇન પર કામ તો આપવું જ પડે આપણાને. ગણેશજીના મુખ બનાવતા સમયે કઈ વાતનું તમે ધ્યાન રાખો છો? ગણેશજીની મૂર્તિ બનાવતા સમયે મેં તો એ વાતનું ધ્યાન રાખું છું કે જે ગણપતિ બાપ્પાના ભક્ત મારા પાસેથી ગણપતિ બાપ્પાની મૂર્તિ એમના ઘરે સ્થાપના કરવા લઈ ગયા છે, તો જ્યારે ગણપતિ બાપ્પાને એમના મુખ પાસે જોવે ત્યારે કોઈ બી ભક્ત હોય તો એ બાપ્પા જોડે એના જીવનની વાત તો શેર કરતો જ હોય છે. એના જીવનમાં શું ચાલી રહ્યું છે, દુઃખ છે કે સુખ છે. તો જ્યારે વાત કરતો હોય ત્યારે એને બાપ્પાના મુખ સામે જોઈને એને હૃદયમાં એવું અટેચ થઈ જોઈએ કે બાપ્પા સાચે જ એની સામે બેસી રહ્યા છે અને એની વાત સાંભળી રહ્યા છે. એટલે એ રીતે જ આપણે એ રીતે જ હા, એ રીતે જ આપણું ગણપતિ બાપ્પાના ફેસ પર કામ હોય છે. દરેક પોતાની સુખની વાત કરી શકે, સુખની વાત કરી શકે. અને બાપ્પાનું ફેસિંગ એટલે એવું છે કે એ તો સ્વર્ગનો ભગવાન છે. તો એ તો મેં એ વાતનું બી ધ્યાન રાખું છું કે નોર્મલ કરતા તો વધારે સુંદર જ હશે. હા, એ તો છે. કારણ કે બાપ્પા એટલે બહુ જીવન, આપણે અહીંયા જે ઇમેજ કરીએ એના કરતા તો વધારે જ હશે. હા, વધારે જ હશે. આપણે જે અહીં રાખી રહ્યા છે તો એની અંદર કઈ પ્રયાસ કરીને હજુ બાપ્પા કેવો સુંદર થાય આપણા હાથેથી, એ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ. મૂર્તિ બનાવતા પહેલા કોઈ પૂજા કે કોઈ વિધિ એવું કઈ કરો છો? ના, મેં પૂજા કે વિધિ કઈ એવું નહીં કરતો, પણ જ્યારે મેં વર્કશોપ ચાલુ કર્યું હતું મારું ગણેશ ચિત્રશાળાનું, ત્યારે મેં ગણપતિ બાપ્પાના કથા અને પુરાણો વાંચીને એમના વિશે નોલેજ કલેક્ટ કર્યું હતું કે બાપ્પાનું રૂપ કયું છે, બાપ્પાના કથા અનુસાર કયા કયા રૂપ છે, એ બધા વિશે મેં માહિતી લીધી હતી ને અમુક કામ એના ઉપરથી મેં કર્યા છે ગણપતિ બાપ્પા પર. તમે ફિટનેસ સ્પેસ કેવી રીતે ચાલુ કરી? ફિટનેસ સ્પેસ મેં ચાલુ કર્યો કે મેં અહીં 40માં મારું વર્કશોપ છે અને મારી ત્યાં હવે બાપ્પા બોલ્યા તો બાપ્પા તો બધાના દિલનો રાજા છે. ત્યારે તો નાના છોકરાઓ મારી ત્યાં આવતા હતા વર્કશોપમાં ગણપતિ બાપ્પા જોવા, અહીં વર્કશોપની બહાર રમતા હતા, તો એમની મનમાં એમના ચહેરા પર જે ખુશી દેખાતી હતી મને, તો પછી મેં ઇમ્પ્લિમેન્ટ મૂર્તિ પર કર્યું કે જ્યારે બાપ્પા બી આમ રમતો છે સ્વર્ગમાં મૂસક જોડે કે બીજી કોઈ બી એનાટોમી કરતા છે બાપ્પા, ત્યારે એમના ચહેરા પર બી એવો ઉત્સાહ, ખુશી એવું તો રહેતું જ હશે ને. તો પછી એ હિસાબે જ મેં બાપ્પાના એની પર ફેસ પર કામ કર્યું છે, ક્યુટનેસ પર. નાના છોકરાઓને ધ્યાનમાં, હા, નાના છોકરાઓને ધ્યાનમાં જ રાખીને કે બાપ્પા બી તો આપણા નાના છે તો ક્યુટ જ દેખાતા હશે ને. તમારી પાછળ જે લખ્યું છે કલા પિક્ચર કલાકાર મોટા નહીં, એનો મતલબ અને એનું મહત્વ શું છે? એનું મહત્વ એવું છે કે કલા પેક્ષા કલાકાર મોટા ને એ અમારી મરાઠીમાં મન છે. એટલે એ કલા પેક્ષા કલાકાર મોટા ને એનું મહત્વ એવું છે કે કલા તો મોટી છે, હવે જે કલાકાર છે એ તો આજને કાલે દુનિયા છોડીને જતો રહેશે, બરાબર, પણ કલા તો ક્યારે નહીં જાય ને. આજે મેં અહીં મારા વર્કશોપમાં મેં મારી કલા પ્રેઝન્ટ કરું છું, તો કાલે મેં અહીં દુનિયામાં નહીં હોઉં તો મારી જગ્યાએ કોઈ બીજો આવીને તો એ કલા આગળ વધારવાનો જ છે.
એટલે કલાકાર મોટો નહીં, પણ જે કલા છે એ કલાકારને મોટી કરી રહી છે. એના માટે મેં લખ્યું છે કે હા, કલા અમર છે પણ કલાકાર અમર નહીં. પણ એ મારા જે હવે મારી જે છોકરાઓ શીખવા આવે છે એ બી આ વસ્તુનું ધ્યાન રાખીને ક્યારે વસ્તુ ઈગો પર નહીં આવી જોઈએ કે આપણી જોડે કલા છે, આપણે આટલા મોટા આર્ટિસ્ટ છે. એ વસ્તુ જો ધ્યાનમાં આવી ગઈ તો પછી છે ને માણસને જમીન છોડતા બહુ ટાઈમ નહીં લાગતો. કે મારી પાસે હવે મારો સ્ટુડન્ટ છે પ્રેમ, એને બી કલાની લાગણી લાગી ગઈ છે. તો કાલે ઉઠીને મારા કરતા મોટો કલાકાર બનશે તો એને બી એનો ઈગો કઈ ડોલવાવો નહીં જોઈએ કે મારા જેવું કોઈ નહીં. પણ કેવું છે કે આપણે આપણા પગ જમીન પર રાખીએ ને એ જ સારું છે. એટલા માટે એના માટે લખેલું છે કે કોઈ બી સ્ટુડન્ટ આવે તો એ વાંચે અને કોઈને બી આમ અભિમાન નહીં થવું જોઈએ કે અમે કલાકાર છીએ. તમને એવું લાગે છે કે આ કમ્પ્લીટ થઈ જશે? થઈ જશે. એની લગન છે, હવે કામ કરી રહ્યો છે છોકરો, ધીમે ધીમે આગળ વધશે. અને મારી તો મનમાં એ જ ઈચ્છા છે કે મેં જે કામ કર્યું છે એનાથી બેટર એ કામ કરે, મોટો કલાકાર બને, મોટા ગણપતિ બી બનાવે. આપણી તો એવી જ ઈચ્છા છે એની માટે. હમણાંના જે યંગસ્ટર છે આ જનરેશનના, તો એમને આ ફિલ્ડમાં કોઈને મૂર્તિ બનાવવાની ઈચ્છા હોય તો કેવું આગળ કરિયર બનાવી શકે? આ ફિલ્ડમાં બનાવવું કરિયર બનાવી શકે છે ને, કરિયર બનાવવા કોઈ પ્રોબ્લેમ નહીં. આ ફિલ્ડ એવી છે કે તમે આખું વર્ષ કામ કરો અને આખા વર્ષમાં તમારું એક જ વાર ઘરનું બધું ખર્ચો વગેરે તમારો ખર્ચો બધું એક જ વારમાં નીકળી જાય છે. પણ મેઇન વસ્તુ એવી છે કે આની અંદર તમે ક્વોલિટી વર્ક આપો પ્લસ કે પૈસાની પાછળ ના દોડો. એ તો વાત બરાબર છે કે બધાનું પેટ છે, પેટ તે વસ્તુ છે, પણ તમે ક્વોલિટી વર્ક આપો અને એની પાછળ હજુ મહેનત કરો તો ફિલ્ડમાં તમારું કરિયર થવા જેવું જ છે. એવું નહીં કે બસ સીઝન આવી એટલે પૈસા કમાયા પછી આખું વર્ષ બેસી રહો, એવું કઈ નહીં. જેટલું બેસ્ટ આપશો એટલી પબ્લિક ખુશ થવાની જ છે. અને લોકો કલાના પૈસા આપે છે, જેને મહત્વ છે, જેને ખરેખર ખબર પડે છે. કામ તો મળવાના છે. પછી તમે દુનિયાના કોઈ બી છેડામાં બેસીને કામ કરતા હોય, કારણ કે આપણે સોશિયલ મીડિયા તો એટલું પાવરફુલ છે કે તમે કોઈ બી એકલા જગ્યા પર બી બનાવતા હોય ને જે કોઈ આવતું જતું ને, પણ સોશિયલ મીડિયાના થ્રુ તમારા ત્યાં કસ્ટમર આવવાના જ છે. જેમ કે હા મારું બી છે કે મેં હવે ચાલમાં કરી રહ્યું છું, પણ એવું છે ખબર હા કોઈને ખબર નથી, પણ મેં જે પ્રમાણે મહેનત કરી એ કરી અને બાપાનો તો આશીર્વાદ છે, કારણ કે આપણાને પહેલાથી બાપાએ બહુ મોટો સપોર્ટ કરેલો છે. તમારી મૂર્તિ આમ દેખાય વાયરલ થઈ એટલે તમારું વાયરલ થઈ એ તો બધો બાપાનો આશીર્વાદ છે. પછી તમારે જ્યાં સોશિયલ મીડિયા વર્કર છે એ બધાનો સપોર્ટ છે. કામ તો આવવાના જ છે, પણ તમને એ કામને ટેકલ કરીને એ કામ વિશે હજુ કેવું કરવું જોઈએ એ વિશે તમે હજુ નોલેજ લો. તો આપણે તો નોલેજ લેવા માટે બી બહુ બધા જરિયા થઈ ગયા છે. જયારે પેલા 90s ની જમાનામાં તો જેવા કે દીદાનાથ વેલિંગ થઈ ગયા, વિજય ખાતું થઈ ગયા, એમના ટાઈમ તો આવું કશું હતું બી નહીં. એ લોકો એમની જાતે રીતે ફરીને શીખતા હતા અને નોલેજ કલેક્ટ કરતા હતા. આપણે તો ઘરે બેસીને તમને નોલેજ મળી શકે છે. યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, તમે કઈથી બી હેન્ડલ કરીને તમે પોતાના કામ પર વર્ક કરીને સારું કામ કરી શકો છો. આપણે મારી જોડે બી એક હૈદરાબાદનો છોકરો છે જે મને કોન્ટેક્ટ કરીને બધું પૂછીને મારી જોડેથી શીખી રહ્યો છે કે કલર કેવી રીતે કરવું, કે ગણપતિના ફેસ પર કેવી રીતે કામ કરવું, અને મેં એને બી નોલેજ આપી રહ્યો છું. તો એ જો એટલા દૂરથી એને ઈચ્છા હોય કે મેં જે વડોદરામાં, ગુજરાતમાં કે મુંબઈમાં જે કામ થઈ રહ્યું છે એ જ મેં કર્ણાટકા કે હૈદરાબાદમાં કામ કરું, તો પછી આપણા ત્યાંના બી છોકરાઓને બી રસ લેવો જ જોઈએ. મારું એવું કેવું છે. આજકાલની જનરેશન પ્રમાણે મા બાપને એવું હોય કે મારો છોકરો આમ ડૉક્ટર, વકીલ કે સારી પોસ્ટ પર હોય, તો તમારા મમ્મી પપ્પાએ વિચાર્યું હતું કે તમે મૂર્તિકાર બનશો? અને તમારા ઘરેથી કેવો સપોર્ટ છે આમ મૂર્તિકાર બન્યા તો? મારી ઘરથી તો પહેલાથી જ બહુ સપોર્ટ છે. બહુ મોટો પહેલા સપોર્ટ તો મારા પપ્પાનો જ છે, કારણ કે મેં જ્યારે નાનો હતો ત્યારે મેં ઘરમાં નાની નાની મૂર્તિઓ કરતો હતો. તો મારા પપ્પાને તઈ જ કંઈ ડોકવાઈ ગયું હશે કે શું ખબર, ભગવાનના ઈચ્છા પ્રમાણે એમના મનમાં કંઈ આવ્યું હશે કે એમને એવું હશે કે આ ફિલ્ડમાં કઈ તરી કરે. તો મારા પપ્પાએ મેં જ્યારે 8 વર્ષનો હતો ત્યારે જ મને ગણપતિના વર્કશોપ પર મોકલી દીધો હતો કે આને બી શીખવાડો, આને બી તમારા જેવો આર્ટિસ્ટ બનાવો. પછી જ્યારે મારા સ્ટડીનો પ્રશ્ન આવ્યો ત્યારે મેં સ્ટડી કમ્પ્લીટ કરી. પછી મારા જોબનો જ્યારે પ્રશ્ન આવ્યો તો મારા પપ્પાએ મને પૂછ્યું કે તને જોબ કરવું છે કે આ ફિલ્ડમાં વર્ક કરવું છે? તો પછી મેં એમને કીધું કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે, મને આ ફિલ્ડમાં જ રસ છે. તો મારા પપ્પાએ ક્યારે મને રોકટોક નહીં કરી કે તું સ્ટડી જ કર કે બી જોબ જ કર.
એમને મને પહેલાથી જ ફૂલ છૂટ આપી છે કે તને જે કરવું હોય એ કર, પણ સારું કર, કોઈ ખોટે રસ્તે પોતે ના જા અને બીજાને ના લઈ જા. અને કોઈ અગર આપણું ખોટું કર્યું છે તો એની વિશે એવું નહીં વિચારવું ને કે એને મારું ખોટું કર્યું તો મેં એનું ખોટું કરું કે ભગવાન એનું ખોટું કરે, એ ભાવના ક્યારેય જ આપણા મનમાં નહીં રાખવાની. કાયમ બધા વિશે સારું જ વિચારો અને સારું જ થવાનું છે. આપણે જો કોઈનું સારું વિચારતા હોય તો આપણું બી સારું જ થવાનું છે. એ પ્રમાણે મને તો ઘરમાંથી ઘણી બધી શીખ મળી જ છે અને સપોર્ટ તો મને એમનો પહેલાથી જ છે. એટલે મને કોઈ દિવસ એમ રોકટોક નહીં કરી કે આ ના કરીશ, એ ના કરીશ. તને જે કરવું હોય એ કર, બસ ખાલી માણસ સારો બનીને રહે અને બીજાને સારું શીખવાડ. તમારા મહારાષ્ટ્રમાંથી તમારો ફેવરેટ મૂર્તિકાર કયો છે? મારો તો મહારાષ્ટ્રમાંથી ફેવરેટ બે જ મૂર્તિકાર છે. એક તો આપણા વિશાલ દાદા શિંદે અને કુણાલ દાદા પાટીલ. કારણ કે એ બંનેનું જે વર્ક છે ને એ અનસ્ટોપેબલ જ છે, કે જે આપણે વિચાર્યું ના એ જ એ લોકો કામની અંદર લાવે છે. અને હવે તો દાદા બી પરેલમાં આવી રહ્યા છે, એટલે આપણાને કુણાલ પાટીલ એટલે આપણાને એમનું વર્ક જોવા મળશે જ. અને વિશાલ દાદાની તો આપણે માદીમાં મૂર્તિ જોવે જ છે કે જે ખરેખર માણસ હોય એની એનાટોમી પ્રમાણે જ વિશાલ દાદા અને કુણાલ દાદા કામ કરતા હોય. તો મારા તો પહેલાથી ફેવરેટ મૂર્તિકાર એ લોકો જ છે, નાનપણથી જ. હા, મારું નાનપણથી જ એ લોકો જ ફેવરેટ છે, એમના જે મેં એકવાર બદલ્યું જ નહીં. હમણાં તમે મહારાષ્ટ્ર ગયા હતા, ત્યાં તમે વિશાલ દાદાને મળ્યા હતા, તો તમારો ત્યાંનો અનુભવ કેવો હતો? મેં વિશાલ દાદાને મળ્યો એમના A to Z ઇન્ડસ્ટ્રી પર, એમના વર્કશોપ પર. એમના બે સ્ટુડિયો છે, એક ફાઈબર વાળું છે અને એક માટી વાળું છે. તો દાદાને મેં જ્યારે મળ્યો ત્યારે એવું લાગ્યું જ નહીં કે મેં એમને પહેલી વાર મળી રહ્યો છું કે એ મને પહેલી વાર મળી રહ્યા છે. કારણ કે દાદાનું નેચર એટલું મસ્ત છે ને કે આપણાને એવું ફીલ થવા જ નહીં દે કે આપણે એમને પહેલી વાર મળ્યા છે. અને એમની પાસેથી મને બહુ બધી માહિતી એમ કલેક્ટ થઈ કે બાપા માટે કામ કેવું કરવું જોઈએ, એમની પ્રત્યે ધ્યાન કયું કયું રાખવું જોઈએ, કે દાદા કયું કયું કરે છે અને મૂર્તિ સારી બનાવવા હજુ કયા કયા પ્રયત્નો કરવા જોઈએ. દાદાએ એવું બી કીધું કે અમારા જે કારીગરો છે એ કામ કરે છે એની પર તું ધ્યાન આપ, મેં જે મૂર્તિઓ કરી છે એની પર તું ધ્યાન આપ. તો મેં દાદાની એવી બહુ માઇનર ડિટેલિંગ જોઈ કે જે આપણા બડોદામાં બી કોઈ કરતું નહીં. અને મેં મારા કામમાં બી ઇમ્પ્લિમેન્ટ લાવવાનો ટ્રાય કરી રહ્યો છું. કારણ કે જે વિશાલ દાદાનો ઉંદેડો હતો એ તો એવું લાગતું હતું કે ખરેખર છે, જે આવડે માટી પરથી ઉતરીને ભાગી જશે. એટલું આમ રિયલિસ્ટિક વર્ક છે એમનું. અને એનું નેચર એટલે ભાઈ એ બહુ હાઈ લેવલના માણસ છે અને એમને આમ થોડું બી ઘમંડ નહીં. એ જ વસ્તુ તમે તમારા ત્યાં લાવવા માંગો છો? હા, લાવવા માંગુ છું કે મેં મારી રીતે બી વિશાલ દાદા જેવું થોડું વર્ક કરું, બસ. બીજું તો બાપાની ઈચ્છા છે કે જેવું થાય એ પછી. અને તમે કોઈ મોટા મંડળ હોય એવું તમારે તમારું ડ્રીમ હોય કે એ મૂર્તિને હું રિપ્રેઝેન્ટ કરું આમ મંગલ મૂર્તિમાં, એવી કયું મંડળ છે? મારું તો મેં પહેલાથી મને છે ને લાલબાગનો રાજા એકદમ દિલના નજીક છે. એ રાજા, રાજા એટલે મારી માટે બધું જ છે. તો મેં રાજાનું વિસર્જન બી મિસ નહીં કરતો. ભલે મેં ગણપતિમાં આવું છું, મને દર્શનમાં જવા નહીં મળતું, પણ મને રાજાનું વિસર્જનનું બહુ મહત્વ છે. એટલે મારી તો પહેલાથી જ એ ઈચ્છા છે કે મેં જ્યારે રાજા કરું, મેં હજુ બી કર્યા છે રાજા, તો મારું તો એ ટચ થઈ રહ્યું છે. પણ મને બી હજુ બી કંઈ મને એવું લાગે છે કે મેં ઓછો પડી રહ્યો છે. કે જ્યાં સુધી મને સેટિસ્ફેક્શન નહીં થાય ને કે મેં રાજા પ્રોપર કર્યો, ત્યાં સુધી મેં દર વર્ષે રાજા બનાવીશ. હજુ જેટલું કરો એટલું ઓછું. હા, જેટલું કરો એટલું મને હજુ ઓછું જ લાગી રહ્યું છે કે મારી રાજામાં હજુ કંઈ ને કંઈ મેં ખૂટી રહ્યો છું. એટલે મને રાજા એમ પ્રોપર કરવાનો છે. એકવાર તો બનાવો. હા, એકવાર તો પ્રોપર બનાવો જ છે મારે. કે જ્યારે રાજાનો ફીલ લઈ જાય કસ્ટમર, એમના ઘરે લઈ જાય, તો એને એવું લાગવું જોઈએ કે રાજાના દરબારમાં ઉભો છે. તો તમારી અત્યાર સુધીની બેસ્ટ મૂર્તિ કઈ છે? બેસ્ટ મૂર્તિ તો મેં ગયા વર્ષે 2025માં કરી હતી, બેલેન્સિંગ 1.25 ફૂટમાં. એ વિઠ્ઠલ સ્વરૂપમાં હતા ગણપતિ. મીન્સ વિઠ્ઠલ સ્વરૂપમાં હતા, પણ વિઠ્ઠલ ભગવાનની ભાવના આપી હતી એમને, ફક્ત ચાંદલો કર્યો હતો. એટલે કે આમ ગણપતિ તો ખરા, ગણપતિ બાપા તો હતા જ, ફક્ત એમને જે ચાંદલો હતો ને એ ત્રિશુલ હોય ને ભગવાનને, તો એ ત્રિશુલની જગ્યાએ ગોલ રાઉન્ડ કરીને વિઠ્ઠલ ભગવાનનો તિલક કર્યો, જે આપણે પંડરી કે પંડરી, એ છે. આપણે એવા એક યંગસ્ટરને મળીએ જે ધીરજભાઈને ત્યાં મૂર્તિ વિશે નોલેજ કલેક્ટ કરવા આવે છે. તો આપણે પ્રેમભાઈ વિશે થોડું જાણીએ. તો તમને મૂર્તિ બનાવવાનો અનુભવ કેટલા સમયનો છે? વર્ષથી મેં અહીં આવું છું એટલે શીખવા, તો મેં તો બહુ બધો અનુભવ કલેક્ટ કરી લીધો છે. તમારી ઉંમર કેટલી છે? 15 વર્ષ.
અને તમે પહેલા દિવસે આવ્યા તો તમને શું શીખવામાં શું આપી અને તમને કામ શું આપ્યું કરવા માટે? મેં તો પહેલા આવ્યો ને તો મને તો ઉંદેડાનું એટલે એનેટોમી કરવા કીધી. તો મેં તો પછી ઘરે જઈને બી ઉંદર પર જ બધું જ કરતો હતો. યુટ્યુબ ને એના પર હોદીને બધું જોતો હતો ઉંદેડાનું. પછી એકવાર મેં એક મસ્ત ઉંદેડો બનાવી દીધો. પછી એના પછી આ છે એનું રિઝલ્ટ. તો તું આ જે શીખે છે તો એના પર તને લાગે છે કે તારું કરિયર આમ આગળ વધશે, કે તું કઈ આગળ મોટો કલાકાર બનીશ એવું? હા, મને તો આવું લાગે છે કે મારો કરિયર આ મૂર્તિ બનાવવામાં જ સેટ છે. અને મેં તો સ્કૂલ કરીને બી આ બધું કરું છું, કેમ કે મને આમાં લાગે છે કે મારો કરિયર આમાં સેટ જ છે. તો તમે જ્યારે ધીરજભાઈ સાથે મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે વિશાલ દાદાની સાથેની મુલાકાત કેવી હતી, એનો અનુભવ જણાવો. વિશાલ દાદાનું અને એમના પપ્પાનું નેચર એટલે બહુ મસ્ત નેચર હતું. એમના પપ્પાએ ને મને એક શિખામણ આપી કે ક્યારે બી ને હાથથી જ મૂર્તિ બનાવવાની, ડાયનો યુઝ નહીં કરવાનો. એમને કીધું કે સ્કેચિંગ કરતું રહેવાનું, પછી ડાયરેક્ટ હાથથી બનાવીશ ને તો એનામાં ફરક આવશે. એટલે જે છે સ્કેચિંગ કર્યા પછી? હા, સ્કેચ પહેલા કરવાનું પછી ક્લે વર્ક કરવાનું. તમારી ફેવરેટ મૂર્તિ આ વર્કશોપની કઈ છે? આ વર્ષની 2026ની હંસવાળી છે ને, જે વધારે વાયરલ થઈ ગઈ છે, એ જ મારી મનગમતી મૂર્તિ છે.